ગમે તે ટાઈમ આ કાકાને તું કહી દેજે કે ભરાક લેવા જવાનું જ છે. હું કાકાને કહી દઉં ભરાજે લાવવા પડશે. હા લાભ જ પડશે. તું જા તા કાકાને ઘેર હું મારા કાકાને હા હું કઈ ના આવો. હા ભાઈ આગળ હું હા કાકા ચાલો ભરાક લેવા જાવ હેડજો છો બજાર. અલ્યા બજાર શું લેવા આવું છે? ભરાક લેવા. ભરાજે શું કરવા છે તારા વડે? દિવાળી ના આવ્યો આપણે રોજ દિવાળી હોય છે હોય ના મને લીલા મને લાભ જ પડે. ના હોય તો બગડે ને. ના યાર પેલા ભીખુકાન છોકરો ડૂબું રે ને જવાન તો લેવા યાર એટલે એ ભીખુજી વાળો તો પેલો સોટલો વાળો છે એ જ તને હનો હાલતો છે. એટલે તારા ભડચમાં મારો સંપત રહી છે. સંપત તો ફેરવા દે. એ મારો બેટો મારા ઘટુ રહ્યો ને ટેટા કરી આ ભીખુજી ના અહીં જવા દે. ભીખુજી છે એ ભીખુજી એ ડુગલા કાકા પેલા ઘટુન કાકા ને ટેટા બંદૂકો લઈ આવ્યા મને લઈ આલો. તું આખી છે જો લે મુઈ નગાડો તો કે ટેટા નેટમાં કાકો બંદૂકો કે પેલા ટેટા બેટા જાય લે. આપણે ખબર છે કે આપણે પગાર થયો નહીં ના મારે બંદૂકો ટેટા બેટા બધું જુઓ. એ ચોટિયા તું કોમ ધંધો કરતો નહીં અને ટેટા પણ કોમી મેલો નથી પાછો ઘટુન કાકો લઈ આવી મને તમે નહીં લઈ આવ્યા. મારે જોવું ટેટા બંદૂકો જા મારા ઘરે એક રૂપિયો નહીં ના હોય ને ઉપરમાં ઓછી ના લેતા મારે જોવું બંદૂકો ટેટા. આ શ્યામલ લાભો તો ઘરમાં ફૂંચી ખાવા નહીં તમે કોઈ ધંધો કરતો આ ચોટી લઈને ફરી ના કર રખડ મારે જોવું છોકરો વખડ્યો ને બધા છોકરા ફોડે ટેટા લાવે આવવાનો દિયાલાત પડશે જતા વાળના મારે જોવું બાબર પગાર એદીનો થયો નહીં પણ કોકડાને ઉછીના લાવો ઉપરમાં ઓછી ના લઈ જતા. હવે કોકડાને ઉછીના લાવે ને ટેટા તો લાવવા પડશે મારો ઓછો કારણ કે છોકરા બધા ફોડતા છે છોકરો તાચી લઈએ તો કોમ પડે યાર ઊભો થાવ ને યાર ના ગાય ને કોમ ધંધો કર ઉતરી બોમ્બ લાવવા હે બંદૂક બંદૂક ઓ તમે ભડાકો ના કરતો છે હા તેલ લે આ ડુગુને તો ઘેર ફરે તું કેવી એને કાકો ટેટા લેવા લઈને જાય. અલ્યા ભીખુજી બોલો મેડમ અલ્યા આ મારા બેટો કે પેલા જોય છે કે ડુગુને કે એને કાકો ને ટેટા લેવા મારા ડૂગો ઓખડ્યો હે ના મગજ થોડું મંદુ હે ના કે ટેટા લઈ આવો તો હું હવાઈ હાડ્યો અલ્યા હોય ને કોઈ ટેટા નહીં લઈ આલવા હવારના આડાના લીધો છે બબે આલો કે હોય ને તો એટલે મારે તો 50% આલો તમને પૂરું જતું રહે એવું હે તમારે 100% એક આલો કે અને મગજની તકલીફ હે આ મારો છે આ તમારો વાળો આખો દાડો ઘર ઓબળોથી નહીં ઓબળો જો દિવાળી આવે બરોબર બીજાના છોકરા ફોડીને આપણે છોકરા તાચી રહ્યો ના મજા આવે કાકા હેડો કે ભાઈ બજાર આપણે લઈ આવીએ. અલ્યા ભીખુજી બોલો કે નહીં અલ્યા અમે તો પૈસા તો લાયા નહીં પણ મેં કીધું ભીખુજી લઈ આલશી 2 રૂપિયા ના હેડ્યો અને મારા ગટુડાને કીધું એટલે મારા ડેરીનો પગાર થયો નહીં અને આ ઓખડ્યો હતો એટલે હું એ ઉછીના લઈને આવ્યો 1000 રૂપિયા તે શું કરશો કો તાણ? એક કામ કરો હા ના હોય તો પેલા આપણે આગેવાને ને હા સોમય કંદી લઈ આલો 1000 રૂપિયા હા તો એમ કરો હળો તો મારા છોકરાને જેણા લઈ આલું મોટા ટેટા ના લઈ આલું તો અલ્યા પોપટિયા કાકા આ તારા કાકાને તો કેવા દાડા આઈ તેવું લે મારા મારતા હશે તે પછી જતા રહે ને પછી દાડા દાડા આઈ ધોવા પડી જાણ બરાબર ધોવો આ કેટલો બધો પડે આ કોઈ મને બાળી ના જાય પાવ તેવું ભાઈ જાય તેવું ગામમાં મારી ઇજ્જત છે પાછી તો વરાગતો રહેજે એટલે હારે વાટકો માં ધોવો ત્યારે ધોયા મારો ખાવાનું એરો આમાં ખાવાનું નહીં બાકી બીજું લો અરે બીજો મોટો એના કર્યા તમારો તો હરખો ધોવો આ તો તમે દેવા ને એવા રાખો અલા મને ડોશી જેવો ધોતા ના આવડી હું ભીડો પાડું કંગાળ દો
પોપટિયા કાકા આ તાર માં દર દિવાળી આવવા નાઈ જાય છે. તે તમે મારા તો ભાઈ જતા રહો ને તો એટલે હું ગામનો આગેવાનો મારી ઇજ્જત કેટલી છે અને આ દિવાળી આવે એક જ નાઈ જાય છે એની મારી બાજુ ઉમરે ની ઇજ્જત કટાવે છે. તમે મારા તો ભાઈ જતા રહો ને તો ત્યાં થોડો ઠપકો આલવો પડે લે. બીજા હારે વાત કરી નાખ્યો મારો ખાવાનો ભાવ સારો થઈ ગયો હવે હું કંગાળ દઉં તું આમ તાકતો રહેજો કોઈ આવા ના કે મારી ઇજ્જત છે પાછી ગામમાં આગેવાન છું હું ગામનો. કોઈ ના આવા હતા આપણે ઘેર કોણ આવા હોય તને તાર આ તો કદાચ કંઈ કોક આવે તહેવાર છે વળી. જો મારે એડું લાવું તો હું ભરું મોનું ભરું જોવા જરા હવે ટીને હા ભીખુજી આ સોમયનું ઘર આવી ગયું હે. અરે બંગલો ઈયોનો એમ હોવે. હા તો ઈયોને તો આ પેલા બંગલા વાળા છે તે એટલે માણસો કામ કરે ત્યાં ગામના આગેવાન એમ હોય. એમ? રાવણું બાવણું ચૂંભાઈ ના જાય ને ત્યાં સુધી રાવણું ચાલુ ના થાય ગામમાં. આ સોમાજી આગેવાન ને તો જો બે મજૂર કામ એ કરે છે છોકરા. આ વાહન ધોવે જો કાકા તો જે તાર બાપો મારા બાપા હારે કી એ ચૂંભાઈ આ તું તો બતાવી તાર કાકો આર્યા. એ તમે ગામના આગેવાન આમ તો તમે એમ કહો કે વાહન તમારે બહેરા ધોવે ના અમે તો બહેરા અમારા કેવું મને તમે પોતે જ વાહન ધોવો. આ ભીખુજી થોડી માથાકૂટ થઈ હતી ને તે મારે બૈરી જઈને જતું હતું. એટલે પણ દિવાળી આવે ભલા આદમી તો તમે ગામના આગેવાન થઈ તો વાહન ધોવો ને આમ તો રાવણા તો મોટી મોટી વાતો કરો કે અમારા તો બહેરા કોમ કરીને અમે ચોય ના અડીએ. કાકા મોહન તો હોના ના વાહની બેરો દિવાળી થઈ ગયા આ તો અમારો વાંચ વેપ એ ભાઈ થોડું એવું હોય. ભીખુજી તો લઈ જાય એ ભીખુજી તમે કહેતા હતા કે આજે આગેવાન 1000 રૂપિયા મને ઉછીના લાવતા તેમ હોવા આગેવાન છે આ એ તમારા આગેવાન તો વાહન ગહારો લે સોમય તમે તો ગામમાં આબરૂ કાઢી તમે આટલા મોટા આગેવાન થઈ વાહન ધોવો. ટાઈમ આવે તો ભીખુજી ગહોએ પડી. ના ગાવા બધી વાત આજે ભલા આદમી પણ તમે તો ગામમાં આગેવાન રાવણા બેહો તો આજ કાલ ઉઠી કોઈ રાવણા તમને કહે છે એટલે સોમય તો મોટી મોટી વાતો કરતા હતા કે મારો બહેરા કોમ કરીને આમ કરીને પોતે વાહન ધોવો. અલ્યા ઓયાના લીધે તો અમારી ડોશી જેવન ખબર પડશે તો અમારે કાલ વાહન ગાવા બેહવું પડશે મહેલામાં આગેવાન માં દોષી છે ને થોડી પેલી એવી છે. તમારી ડોશી કધાર છે તો મને ખબર છે પણ પરબલા આવી દિવાળી આવે એટલે ડોશીને સમજવું પડે ના જવાય. એ દિવાળી આવે એટલે દિવાળી રહેન જતી રહે. તો તમે કોઈ કહેતા હશો થોડી માથાકૂટ દીધી મારે. વાપરો એ વાત છોડો મારે એટલું કીધું કે આ દિવાળી આવે વાહન બધા ધોઈ નાખ. વાપરો 1000 રૂપિયા જોવે ઓના છોકરાને લાભાય ભડાકા ઓના પૈસા લે લે લાય છો લઈ જોઈ લે તમારું તમારે કઈ વાત સાચી છે કાજી? ના યાર આમાં ચેતા પણ મારે તો પૈસા બધા ખાતામાં પડ્યા છે. જ્યાં ગામના તમે આગેવાના તમારે તો બંગલો જો કે કેવો હોય. હા કાકા આ બંગલામાં ઘેર પૈસા ના રાખું કે યાર ખાતામાં રાખો અત્યારે ખબર તો ચોર વધી ગયા છે. એટલે છોકરો વેલા હે પૈસા નહીં ને દિવાળી કરી મારા કંતો છે પણ વન બાજુ નહીં તીને બાજુ થોડોમાં થોડો મોડા બજારમાં જઉં છું તો ઉપાડતા આવું તો તમને આવું. એ ગોટુ કાકા આ બધું લઈ જો યાર તું એ શું લેવા આડે ખોટું લગાવતા ના મારા જેવો મંદુ મગર છોકરા મારે શું છે હાથ જલ્દી પડી જાય છે પાછું. એટલે હાથ ઉપડે એમાં તાય વાહન ધોવો ડોસી પર હાથ ઓછો પાડો. હા રોડો તમે એ ભીખુજી આ તમારો આગેવાન કે હું પૈસા આલવાનું હોય કે કેશ નહીં ના આ શું ઠોસરા કહે શું મને 1000 રૂપિયા આલતો છે હેડો તમે તમે સોમાય હું ખરેખર તમે એ તો પચાનો પી ગયો એમાં તો ઢડ્ડું થઈ ગયો એટલે 650 દીધો અલ્યા મેં 75 રૂપિયાનો દારૂ પીધો 75 રૂપિયા હતી મુગા મુગો આગેવાનું ઘર આવા આગળ પાવ વીરમાં હલે જીવન તો જો આમ તો ગામમાં મોટી મોટી વાતો કરે હોય તો ઠીબરા ધોવી લે ઠીબરા ધોવી લે ના રે આ જો દિવાળીના પ્રોગ્રામમાં દારૂ પી પીને આના સારું લાગે હવે ખાલી તમારા મહેલાના માણસો બધા આવાય. લે હોય આ તો વિરમ છે પેલો અણદો છે એ વિરમ તું દારૂ પી ના આટલો દિવાળીના પરબલા આવે ખરેખર સુધરી જા. લે ચો દારૂ પીધો માથે પડે એમ કરે છે છેટો ઉપર લ્યા મેં કહી છે ચો પીધું લ્યા યા મેકા લે આજીવન આ ઠીબરાને વેચી વાળો હવે આ જો અમે વીરમાં બેહીને વેચી પર જલસા કર્યા
આ પી પીને તો તમે કોઈ રાખ્યું નહીં મને તો ના, તો અમારે- એટલે ઓની તો ત્રણ ઠેલ આવી જાય વેચી મારશો તો હા બતા મારો તો ના, વીરબાજી. છોકરો પરણાવવાનો છે બાબળ્યું, આ દિવાળીના પરબલમ દારૂ ના પીવાય ભલા આદમી તમે સમજો થઈને આ પીવો ખોટી અસર પડે હે આપણા આજીવન ગોમાં મોટી મોટી વાતો કરવા ઠીબરે ધોવે આજેવાન તો ભલે ગમે તે ડોસી દત્તી તો ઠીબડતું હોય પણ તમે દારૂ પીધો તમે આખા મહેલામાં તમારા મેલ્લાના માણસો આવા જ છે બધા અલ્યા પણ હોય ને તો ઘેરથી કાઢી મેલેલા છે. જો આગેવાન હા બોલો ભીખાજી આ વીરમાજીએ જોઈ ખેતર વેચ્યું ઘર વેચ્યું હવે એ નવરા ફરી દારૂ પીને નવરા થઈ જાય તો હજી સુધરતા નહીં બોલો શું થોડો કરું ઠપકો આલો થોડો ઠપકો આલો તમારા મેલ્લાના જો આ કરે ના સારું લાગે આવું ના, તમે વાહણા વેચી અમારા અંગા દેડો પીવા આપણે તો ચૂપ બોલી થોડો થોડો દારૂ એ વાયનમાં બે દારૂડિયા બીજા બધાય દારૂડિયા દેખો ભલે એવા. તમે વેચી ગયા પણ આ આગેવાન તો વિનય નાખો હડો હેલો ઓમ જો તમારા મેલ્લાના બધા માણસો જ આવા લાગે મને ભીખુજી લે ભાઈ ખોટું લગાડતા ના કારણ કે વીરમાજીએ તો બધું વેચી માર્યું સુધરતા નહીં થોડો ઠપકો આલો મેલ્લામાં આ માણસો મેં ના તો કીધું દિવાળી પર ના પીવો લ્યા દિવાળીના પરબલે ના બગાડો આખું પરણું ભરવું ના આવે તો આપણે શું વિચાર્યા તો તારે તમે તમારો વિચારો દિવાળી પર ડોસીને ના ગાડી મેલો હાથે વાહન ધોવો પડે એટલે હું આઠો હતો તો પાછો તું આઠું જ છે કે વાઠું છે પણ આ પીવે નહીં દાદા આખા ગામમાં ક્યાં છે ગામમાં પીવા જોઈએ કારણ કે છે કે પેલા આગેવાન દારૂ પીતા હોય. આખા ગમો કે હોવે. આ જેટલા ફરશે એટલે બધે કે હે થોડા સમજાવજો તમે હા ધોવા તો પડશે વાહન ડોસી જતી રહે હવે તો અમે જઈએ અમારા છોકરાને પેલા પેટા લઈ આવવા છે હા, નીકળી. હા મારું 1200 બના હા